કેમ છો બાળ મિત્રો? આજે હું તમને ખૂબ જ સરસ મજાની વાર્તા કહેવાની છું અને વાર્તાનું નામ છે દૂધ પીવાની મજા. તો ચાલો સાંભળીએ વાર્તા. મમ્મીએ રોજની જેમ કહ્યું, ગોટુ દૂધ પી લે. ના ના, મારે નથી પીવું દૂધ, મોઢું ચડાવતા ગોટુ બોલ્યો. મમ્મીએ ઘણી વાર સમજાવ્યું, પણ ગોટુ તો કહેવા લાગ્યો, મોડું મોડું લાગે દૂધ, ગળે અટકતું લાગે દૂધ, દૂધ પીવામાં નથી મજા, ભાઈ દૂધ પીવામાં નથી મજા. આખરે મમ્મીએ દૂધ બિલાડીને આપી દીધું. બિલ્લી તો ચપ 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 ચાટીને બધું જ દૂધ પી ગઈ. પછી બિલ્લી તેનું શરીર લૂછતી હતી ત્યારે જોઈને ગોટુએ તેને પૂછ્યું, તને દૂધ આટલું બધું કેમ ભાવે છે? તને દૂધ મોડું નથી લાગતું? બિલ્લી બોલી, ના, દૂધ તો ખૂબ જ મીઠું મીઠું હોય છે. એમ? ગોટુને નવાઈ લાગી. હા હા, બિલ્લી તેને કહેવા લાગી, દૂધ પીવાથી આપણને તાકાત મળે છે. દૂધમાં ઘણા બધા વિટામિન હોય છે. દૂધ પીવાથી આપણી તંદુરસ્તી ખૂબ જ સારી રહે છે. દૂધ પીવાથી જ હું આટલું બધું દોડી અને કૂદી શકું છું. બિલ્લીની વાત સાંભળીને ગોટુ ઘડીક વાર તો વિચારમાં પડી ગયો. પછી તરત જ બોલ્યો, તો મારે પણ દૂધ પીવું જોઈએ, બિલકુલ પીવું જ જોઈએ, બિલ્લીએ કહ્યું. તો કાલથી આપણે બંને સાથે જ દૂધ પીશું. મમ્મી પણ ખૂબ ખુશ થઈ જશે, ગોટુએ હરખભેર કહ્યું. હા હા, બિલ્લી પણ હરખાઈ ગઈ. ગોટુ અને બિલ્લી દરરોજ સાથે દૂધ પીવા લાગ્યા. સાથે સાથે ગાય પણ ખરા. મીઠું મીઠું દૂધ, બહુ ભાવતું દૂધ, દૂધ પીવાની ખૂબ મજા, ભાઈ દૂધ પીવાની ખૂબ મજા.